મેં જે પુસ્તકનું વાંચન કર્યું છે એનું નામ છે જેલર, ધ માસ્ટરપીસ ફોર મેન્ટલ પીસ, જેના રચયિતા જૈનાચાર્ય વિજય શ્રી અભય શેખર સુરી મહારાજા છે. મારી સાથે જ કેમ આવું થાય છે? દરેક વખતે મારે જ સહન કરવાનું? આવા દરેક પ્રશ્નોના સમાધાન ધરાવતું પુસ્તક એટલે જેલર. તો હવે આપણે આ જ પુસ્તકની ઝાંખી જોઈશું. કોઈ પણ કંપની એવો જ માલ બનાવવા ચાહે છે કે જે માલની બજારમાં માંગ હોય. જે માલની બિલકુલ ડિમાન્ડ ન હોય એવો માલ કોઈ પણ કંપની ક્યારેય બનાવતી નથી. એ જ રીતે આ જગતમાં દરેક જીવ માત્રને સુખ જ જોઈએ છે. તો પ્રશ્ન એ થાય છે, કુદરત નામની કંપની દુઃખ શા માટે બનાવે છે અથવા શા માટે દુઃખ આપે છે? અલબત્ત આ પ્રશ્નનો જવાબ કર્મ તો છે જ, પરંતુ લોકભાષામાં આ પ્રશ્નનો જવાબ જોઈએ. એના માટે જેલમાં રહેલા દરેક કેદીને પૂછીએ, બોલો તમારામાંથી સજા કોને જોઈએ? કોઈને નહીં. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે જ્યારે એક પણ કેદી સજા ચાહતો નથી તો કોર્ટ સજા શા માટે કરે છે? એ તો અપરાધ કરીને આવ્યો છે માટે સજા કરે છે. બરાબર, યાની કે એટલું નિશ્ચિત છે, વિના અપરાધ સજા નહીં. હવે જરા આગળ જોઈએ. એક માણસે ચોરી કરી, કોર્ટમાં કેસ ચાલ્યો. જજે સજા ફરમાવી 10 વર્ષની સજા ને ઉપરથી રોજ હંટરના 10 ફટકા. એ કેદી પાસે જેલર સાંજે હંટર લઈને આવ્યો. ચાલ, તારે તો ફટકા ખાવાના છે. એ વખતે આ કેદી જેલરને કહે કે મેં તારું શું બગાડ્યું છે કે તું મને મારે છે? હું કંઈ માર ખાવાનો નથી. હું પણ હંટર લઈને તને સામો મારીશ. તો એની સજા વધે કે ઘટે? વધે. શું કેદીની વાત ખોટી છે? કેદીએ જેલરનું શું બગાડ્યું છે? તો શા માટે કેદીએ જેલરનો માર ખાવો જોઈએ? ને ન ખાય તો સજા શા માટે વધે છે? જેલર તો કોર્ટના હુકમથી મારે છે, બરાબર છે? કેદીએ સમજવું જોઈએ કે જેલર પોતાની ઈચ્છાથી નહીં, પણ કોર્ટનો ઓર્ડર છે માટે મારે છે. કોર્ટનું કામ માત્ર સજા નિશ્ચિત કરવાનું છે કે 10 ફટકા મારો વગેરે. સજાનો અમલ કરવાનું કામ જેલરનું છે. એમ કર્મસત્તાની કોર્ટ પણ માત્ર સજા નક્કી કરે છે, તો એનો અમલ કરનાર જેલર કોણ? નાનીઓ કહે છે કે આ જેલર સગો ભાઈ પણ હોઈ શકે, ભત્રીજો, ભાગીદાર, નોકર, સાસુ, વહુ, દેરાણી, જેઠાણી કોઈ પણ હોઈ શકે. આમાંના કોઈ પણ જેલરને આપણા થઈ ગયેલા અપરાધ મુજબ હાઈકમાન્ડ યાની કે કર્મસત્તા ઓર્ડર છોડે છે કે જા અને એક ગાળ આપી આવ. એણે કાંઈ તમને ગાળ ન હતી આપવી, તો પછી એના પર આટલો રોષ કેમ, ગુસ્સો કેમ? આપણે આગળ જ જોયું, વિના અપરાધ સજા નહીં. તો શું આ ગુસ્સો કરીને આપણે આપણી સજા વધારવા માંગીએ છીએ? નહીં. તો હવે એ જોઈશું કે આ સજા ઘટાડવી હોય તો એનો ઉપાય શું? તો હવે આપણે કેદીને પૂછીએ કે જો કેદી કદાચ સામો પ્રહાર ન કરીએ પણ પ્રતિકાર કે પલાયન કરે તો પણ સજા વધે છે ને? અને માર ખાય પણ ખૂબ ધમાલ મચાવે તો પણ સજા ઘટતી નથી ને? સજા ઘટાડવી હોય તો એકમાત્ર ઉપાય છે શાંતિથી માર ખાઈ લેવો. એમ આપણે પણ આપણા અપરાધોની સજારૂપ આવેલ કર્મ શાંતિથી સહી લેવું જોઈએ. બસ એક વસ્તુ યાદ રાખવા જેવી છે, આ કર્મસત્તા સજા કરવામાં જેમ અત્યંત નિર્દય છે, એમ સજા માફ કરવામાં પણ એ અત્યંત દયાળુ છે. આપણે આપણા એક ગુનાની સજાને ક્ષમતાપૂર્વક સહન કરી લઈએ છીએ તો આ કર્મસત્તા આપણા અન્ય ઢગલાબંધ ગુનાઓના સજા માફ કરી દે છે. અંતે એટલું જ કહીશ કે કરે નુકસાન જે ઓ મને, તે તો કેવળ નિમિત્તો બધા, ભાગ ભજવે છે મારા કરમ, સાચું સમજાયું મારા હૃદયમાં. જેના જ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ.